રાજકોટ જિલ્લામાં યુટ્યુબર બની ગજેરા વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદો નોંધાવાનો મામલો સામે આવ્યો છે। બન્ની ગજેરા વિરુદ્ધ એક છેતરપિંડી અને 11 લાખ રૂપિયાની માંગ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ નહીં કરવા માટે 11 લાખ રૂપિયા ચરખડી ગામના વ્યક્તિ પાસે માંગ્યા હોવાનો આક્ષેપ છે। 11 લાખ માંગવાની ફરિયાદમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયાનું મદદગીરીમાં નામ ખુલ્યું હોવાની માહિતી સામે આવી છે। જોકે પિયુષ રાદડિયાને લઈને તાલુકા પોલીસ સ્ટેશનમાં જિગીસા પટેલ પહોંચી હતી। તાલુકા પોલીસ સ્ટેશનમાં પિયુષ રાદડિયાને હાજર કરવામાં આવ્યો છે। પિયુષ રાદડિયાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે તેવું પિયુષ રાદડિયા જણાવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેવું પિયુષ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે। જેવી રીતે अलग अलग गुनाओनी अंदर खोटी रीते पीयूषभाई ने संडोववामां आवी एवी ज रीते जेतपुर तालुका पोलीस स्टेशननी अंदर पण एक बनी गजेरा उपर एक गुनो नोंधवामां आव्यो तो खंडणीनो। एमां पण क्यांक ने क्यांक खोटी रीते पीयूषभाई ने संडोववामां आव्या हता अने अहींया जेतपुर पोलीस स्टेशनथी ज्यारे पीयूषभाई होस्पिટલના ખાટલા ઉપર હતા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી 2-3 વખત ફોન આવ્યો તો તમે આજે હાજર થઈ જાઓ, આજે હાજર થઈ જાઓ। અને પીયુષભાઈના જે રૂમ હતો જે રૂમની અંદર એડમિટ હતા એની બહાર બે પોલીસવાળાને બેસાડી પણ રાખવામાં આવ્યા હતા। એટલે આજે પીયુષભાઈની હાલત થોડી સારી હતી, નિવેદન આપી શકે એવી કન્ડિશન હતી એટલે ડોક્ટર સાથે વાત કરી અને જ્યારે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બે પોલીસવાળા અમારી સાથે જ હતા જ્યાંથી અહીંયા હોસ્પિટલથી નીકળ્યા પછી જ્યાં સુધી અમે પોલીસ સ્ટેશને ન પહોંચ્યા ત્યાં સુધી અમારી સાથે હાજર હતા। પણ અહીંયા આવ્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે તમે નિવેદન આપવા માટે સક્ષમ નથી એટલા માટે તમે સાજા થઈ જાઓ ને પછી આવજો। પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો તો કે 8 વાગે હાજર થઈ જાજો, અમને હોસ્પિટલથી રજા થોડી મોડી મળી એટલે અમે મોડા પહોંચ્યા। પણ અહીંયા આવ્યા પછી એવું કહેવામાં આવ્યું કે અધિકારી હાજર નથી એટલે તમે હવે સાજા થઈ જાઓ ને પછી આવજો। એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે કામ ચાલી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આજે અમે એ લોકો એની સાથે છીએ અને આજે કાયદાની બહાર જઈને આ લોકો કોઈ કામ કરી શકે એમ છે નહીં, એટલા માટે આ એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। જેમ 4 એફઆઈઆર થઈને 5મી એફઆઈઆર પર બન્ની ગજેરા સામે અહીંયા કોઈ ખંડણી થઈ હતી અને એ ખંડણીની એફઆઈઆરમાં અમારા ચરખડી ગામના સરપંચના પુત્રએ રાજકીય ફરિયાદ કરેલી હતી કે ખંડણી માંગી। ખંડણીને મારા સાથે કઈ લેણા દેણા નહોતા, હું એને કોઈ દી મળ્યો નથી, બન્ની એને રૂબરૂ મળીને ખંડણી માંગી હતી। તેમ છતાં મારી ઉપર જેમ 4 એફઆઈઆર થઈ એમ 5મી એફઆઈઆરમાં પણ મારું બન્નીના નિવેદનને લીધે મારી ઉપર ગુનો દાખલ થયો। તો આ ગુનો એવો હતો કે ભાઈ મને તો એવું પ્રથમ દર્શનીય ઉપજાવી કાઢે લાગે છે કે ભાઈ અતુલભાઈ માવાણી છે અહીંયા આવે છે અને બન્ની રસ્તા ઉપર મળી જાય છે। અત્યારે તમે માણસને ગોતવા જાવ તો મોબાઈલ છે એના બદલે એ ભાઈને રસ્તા ઉપર મળી જાય છે। એને કહે છે કે ભાઈ અલ્પેશભાઈ ડોલરીનો વિડીયો ન બનાવ, એમ કહે છે ભાઈ વિડીયો તો બનાવીશ જ, તમારે વિડીયો ડિલીટ કરવા હોય તો 11 લાખ રૂપિયા આપો। પછી એમાં 2 સાહેબ છે, જે સાહેબ છે એ ગોંડલ ભારતીય જનતા પાર્ટીના 2 આગેવાન છે, કોઈ યુવાનો આગેવાન છે, 2 યુવા ભાજપના, એ 2 ગોંડલથી ધોરાજી જાય છે કોઈ પાઇપ લેવા માટે। હવે પાઇપ લેવા જાય તો માણસ નેશનલ હાઈવે 610 ઉપર બન્ની ગજેરાને ન્યાય જોવા મળી જાય છે, પુલ ઉપર ન્યાય ઉભા રહે છે અને ઉતરે છે, ઉતરીને એવું કહે છે કે ભાઈ આ તું રહેવા દે અને એને ગાળું દે છે બન્ની ગજેરાને, જાનથી મારી નાખો બન્ની ગજેરા ધમકી આપે। હવે આ એફઆઈઆરમાં મારે કઈ લેણા દેણા કરી તેમ છતાં પણ મને સંડોવી દીધો, મારું નામ ખોલી નાખ્યું 4 ખોલ્યા 5માં। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।